Can you see the slide here? No, I'll finish. Okay, from the audience, can you see the slide on Zoom? Hello? No, we cannot. No, not yet? Okay, all right. So I have to share it. Can you see it now? Yes. Okay, good. All right. You want us to enlarge it? Yeah. Well, I got to focus. No, it's okay. Nitya, barabar. Om Namo Loe Sarvatrikavarti Aryantanam. Om Namo Loe Sarvatrikavarti Siddhanam. Om Namo Loe Sarvatrikavarti Aryanam. Om Namo Loe Sarvatrikavarti Vajjanam. Om Namo Loe Sarvatrikavarti Saunam. Omkaram Bindu Sanyuktam Nityam Dhyayanti Yoginam Kamadam Moksadam Cheva Omkaraya Namo 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 Samay Saraya Swanubhutya Chakasate Chitsabhavaya Bhavaya Sarva Bhavantarachide Agnanatimirandhanam Gnana Anjana Salakaya Chaksurmilitam Yena Tasmai Sri Guruve Namo Tirthankaro Jagatana Jayavanta Varto Omkarana Jinano Jayavanta Varto Jinana Samo Sarana Sau Jayavanta Varto Netirthachara Jagama Jayavanta Varto Namo Tirthanayakane Namo Omkaranadane Omkara Sangaryotene Namo Te Sri Kunda Kundane Aho Upakara Jinavarano Kundalambani Divano Jina Kunda Dvaniyaka Aho Te Guru Kanano Aho Te Bhagavati Matano Om Namo Siddhebhyo Om Namo Siddhebhyo Om Sri Suddhatmane Namah. Jai Jinendra. કે પ્રચલન કરો છો અત્યારે 8:40 થઈ છે. તો આપણે સમ્યક દર્શનના 8 અંગનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 8 અંગની વાત કરી એટલે કે ગઈકાલે પ્રશ્ન કર્યો તો કુસુમબેનનો સવાલ અને that was very good question કે જો કોઈ વ્યક્તિમાં આ 8 અંગ દેખાતા હોય તો એ સમ્યકદર્શી જીવ ખરો કે નહીં? કોઈ જીવને આ 8 અંગ બહાર દેખાતા હોય એની જીવનમાં તો એને સમ્યક દર્શન ખરું કે નહીં? તો કે નહીં. હોય પણ ખરું અને ન પણ હોય. પણ જેને સમ્યક દર્શન થયું છે, જેને અંતરની અનુભૂતિ થઈ છે, એનામાં આ 8 ગુણ હોય જ. બીજી રીતે જોઈએ તો સંવેગ પછી કયા પોઈન્ટ આવે છે? સંવેગ પછી આસ્થા, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપ. એ 5 પોઈન્ટ પણ જો કોઈમાં દેખાતા હોય તો એને સમ્યક દર્શન હોય પણ ખરું, ન પણ હોય. પણ જેને સમ્યક દર્શન છે એના 5 પોઈન્ટ હોય જ. જેને સમ્યક દર્શન છે એના 5 પોઈન્ટ હોય જ. એટલે પહેલી વસ્તુ કોની છે? અંદરની અનુભૂતિ. એ પહેલું છે કે જો અનુભૂતિ છે તો તારા બહારમાં આ વસ્તુ તને દેખાશે જ.
કોઈ યલો ચાંદલો કરીને આવે એટલે જઈને જશે એવું નક્કી ખરું? કોઈ ગમે તે માણસ ચાંદલો કર્યો હોય, પણ જે જૈન છે એને તો ચાંદલો કર્યો તો એનું તો જૈનપણું તો છે જ. એટલે જો તું જૈન છે તો તું, આપણે ફિનિક્સ દાખલો, જો તું જૈન છે તો તું રવિવારે પાછળમાં હોય છે, પણ તું પાછળમાં હોય એટલે તું જૈન છે એવું નક્કી નથી, પણ તું જૈન છે તો તું પાછળમાં તો હોય છે. એવી રીતે આ સમ્યક દર્શનની અનુભૂતિ થઈ છે તેને બહાર આવા 8 અંગ ચોક્કસ દેખાશે જ. એના આપણે બધા અંગો ધીરે ધીરે આપણે જોયા છે, એમાંથી આપણે આગળ વધતા જઈએ. હવે આ તો આપણે થઈ ગયું, અકસ્માત ભય પણ થઈ ગયો. આ મૌન્ય કર્મનું આપણે છોડી દીધેલું કેમ કે એમાં થોડુંક બહુ ડિટેલ છે અને જરૂર નથી આપણને અત્યારે આટા. હા, હવે આજે તો કંઈક સ્ટોરી આવવાની છે. ઓકે, ચાલો આજે એટલે આ 8 અંગ માટેની સ્ટોરી આવે છે. એ સ્ટોરી આવી એ પહેલા આઈ વોન્ટ ટુ ગો થ્રુ સમથિંગ એલ્સ. I want to take some, hold it. Okay, એક આપણે થોડો ટેસ્ટ લઈએ તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ વોર્મ અપ. પ્રત્યેક શબ્દના અંદર એક એક ભગવાનનું નામ છુપાયેલું છે. હવે એક એક જણા કરીને બોલો. તને કોઈ પણ જે દેખાતું હોય, કયા ભગવાનનું નામ છે આમાં પહેલાની અંદર? પોસિબલ. પોસિબલ એટલે I can take હા, શું બોલ્યા તમે? I can ઓડિયન્સ take that. હે? સો આઈ એમ સોરી. સંભાવના. સંભાવના. સંભાવના પોસિબલ થયા ને? અચ્છા, કોંગ્રેચ્યુલેશનમાં અભિનંદન. બરાબર, ચાલો. સાયલન્ટમાં વાહ. વિનરમાં મહાવીર. બરાબર છે. ના, વિનર જીતેલા. મહાવીર પણ આવે, બીજું કોણ આવે? અજીતનાથ, રાઈટ? યા, ઓકે. હા, કુલ શીતલનાથ. યા, ચાલો. ઓહ, જલ્દી બોલો, 24 ભગવાન નામ બોલો મનમાં, જલ્દી. કેમ ઓર બોલા જ નહીં? અરે શું થઈ ગયું? પછી ફર્સ્ટ આદિનાથ, રિલિજિયસ ધર્મનાથ. લોટસ, ક્લીન સુવિધિનાથ. ઓ ગુડ, વેરી નાઇસ. મૂન. હા, હવે ફ્લાવર ને ડેન્ટલ તું ના બોલ, તને ખબર છે. બરાબર, ઓકે, ઓલરાઈટ, વેરી ગુડ. નો એન્ડ. અનંતનાથ, ગુડ. મંક. સ્ટ્રોંગર. સ્ટ્રોંગર, મજબૂત. મહાવીર, અતિવીર, સંત. તો છે ને, આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ઇન્ટરનેટ. એક નાના બાળકોનું મેગેઝિન હતું, એમાં હતું ધીસ વિલ બી કાઇન્ડ ઓફ ગુડ ટુ જસ્ટ કાઇન્ડ ઓફ વોર્મ અપ. હવે આપણે છે ને જે આપણે આની સ્ટોરી જે આપણે જોઈ ને, તો એમાંથી આપણે થોડુંક આ મીન જે પહેલું અંગ થયું ને નિશંકિત, તો એની એક સ્ટોરી છે, આપણે થોડું જોઈએ એમાં. બહુ ડિટેલમાં નહીં છે, પણ આ જીતુએ કંઈક કર્યું છે ખરું. આઈ હોપ ઇટ વર્ક્સ. તો નિશંકના અંજન ચોરની વાર્તા આવે છે. અંજન ચોર ત્યાં અમે છે ને એક અંગની અંદર સુંદર રીતે આપણી પુરાણમાંથી વાર્તા લીધી છે. અમે
યુ બિલીવ ઇટ્સ ઓકે, ઇફ યુ ડોન્ટ બિલીવ ઇટ્સ ઓકે. પણ આપણે નિશંકિત અંક તો મને ખબર પડી કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. પણ પ્રથમાનુયોગની સ્ટોરી આપણે જોઈએ કે એક અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ નામના બે દેવ છે. મગધ દેશ રાજગ્રહી નગરી છે. જિનદત્ત નામના શેઠ છે અને ઉપવાસ કરીને કૃષ્ણ ચૌદશી રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગ એમણે કર્યો છે. કોણે? જિનદત્ત શેઠે. હવે અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ છે તો અમિત પ્રભે વિદ્યુત પ્રભ દેવને કહ્યું કે આ ગૃહસ્થને તું ધ્યાનમાંથી ચલાયમાન કર, નહીં થાય કે એ બહુ જબરજસ્ત ધ્યાનસ્થ છે આ મુનિરા, આ ગૃહસ્થ. તો વિદ્યુત પ્રભે આખી રાત ઉપસર્ગ કર્યા પણ છતાં પણ એ જિનદત્ત શેઠ તો પોતાના ધ્યાનમાંથી હલ્યા નહીં. આની અંદર છે ને આપણે આવી સ્ટોરી જોઈએ છે ને કે પોતાના ધ્યાનમાંથી વિચલિત ન થયા. તો આપણે ચેલના રાણીની પણ એક સ્ટોરી આવે છે. એમાં એવું આવે છે કે શ્રેણિક રાજા અને ચેલના રાણી. શ્રેણિક રાજા કોણ? આવતી 24સીના પ્રથમ તીર્થંકર એ શ્રેણિક રાજા. શ્રેણિક રાજાના ગામમાં એક મુનિરાજ આવ્યા છે. તો એ મુનિરાજ પોતાના ધ્યાનમાં બેઠા છે. તો શ્રેણિક મહારાજ તે જૈન નહોતા પણ એના બધા કુદેવ હતા બધા. તો એ લોકોએ કુદેવે કહ્યું કે આ તો આ મુનિરાજને જો અને પછી ચેલના જૈન છે અને આ મુનિરાજની પાછું જો આ ચેલના દર્શન કરવા જશે તો શ્રેણિક રાજા પણ જશે અને જો સાચા રસ્તે જશે તો આપણો ધંધો નહીં ચાલે. એટલે એને કહું કે શ્રેણિક રાજાને કહું કે આ તો ઢોંગી મુનિ છે, એને તમે છે ને મરેલો સાપ નાખો ને જો શું થાય ભાગી જશે તરતથી. એટલે શ્રેણિક મહારાજે ત્યાં જાય છે અને મરેલો સાપ એ મુનિના ગળામાં નાખે છે. મુનિ પોતાના ધ્યાનમાં છે. જેમ આ જિનદત્ત ધ્યાનમાં તો મુનિરાજ પણ ધ્યાનમાં, એને કશો અસર નથી થતી. પણ મુનિરાજને મરેલો સાપ, જીવતો નથી, મરેલો સાપ બીવડાવવા માટે જે નાખવામાં આવ્યો એટલું નાની ક્રિયા કરી એનું ફળ શ્રેણિક રાજાને શું મળ્યું? 7મી નરકનું આયુષ્ય બંધાયું. કેટલી નરકનું? 7મી નરકનું. 33 સાગરો પામ્યું. પછી તો પોતે જૈન થયા અને પસ્તાવો થયો અને બહુ જ પસ્તાવો કર્યો ને બધું કર્યું. પછી તો તેમને ક્ષાયિક સમકીતિ પણ એ જન્મમાં લીધું. ક્ષાયિક સમકીતિ લીધું તો એનું જે આવતા વખતનું જે ગતિ બંધાતી, ગતિ બદલાય નહીં. એટલે નરકની ગતિ રહી પણ 7મી નરકમાંથી પહેલી નરકની ગતિ થઈ ગઈ. 33 સાગરોપમમાંથી એનું 84,000 વર્ષનું આયુષ્ય થઈ ગયું. એટલે મુનિરાજને એક જરીક નાનો અમથો ઉપસર્ગ આપવાથી પણ 7મી નરકનું આયુષ્ય બંધાય છે. વર્ધી સોલ કે જે અત્યારે ધ્યાનમાંથી જો 2 ઘડી ધ્યાનમાં ગયા તો અરિયન ભગવાન થઈ જશે. એટલે કે એને મુનિરાજને ચલતે ફિરતે સિદ્ધ ભગવાન એવી એક સ્તવન આવે છે. તો એ મુનિરાજને જો નાનો ઉપસર્ગ કરો તો પણ તમને 7મી નરકનું આયુષ્ય બંધાય, ખરાબ આયુષ્ય બંધાય. એની સામે જો મુનિરાજ પ્રત્યે તમે એક નાનો અમથો હેલ્પ કરો, તમે આહાર દાન આપો એમને. આપણે ત્યાં મુનિરાજ આહાર દાન લેવા તો ઘણું આપણું નસીબ કહેવાય. તમે કેટલું આપશો એને આહાર? એને ખબર છે મુનિરાજ કે તમારી પાસે શું છે. એટલે એ કંઈક એવું નહીં કે તપેલી ભરીને મને આપી દો, એમાંથી બસ 1 ચમચી આપો. એ તમે 1 ચમચીનો આહાર પણ આપ્યું એનું મહાન પુણ્યનું કાર્ય છે. અને જ્યારે પેલા મરેલો સાપ નાખ્યો તો 7મી નરકનું આયુષ્ય, કેમ કે વર્ધી સોલ હતા. એવી રીતે આ જિનદત્તને પણ વિદ્યુત પ્રભે બહુ ઉપસર્ગ કર્યો પણ કશું થયું નહીં. એટલે પછી જિનદત્ત ચલાવવામાં ન થયા. બંને સવારે પછી બંને દેવોએ જિનદત્તની ખૂબ પ્રશંસા કરી કે તમે તો ખરેખર બહુ જ સુંદર ધ્યાન કર્યું છે અને વી આર વેરી હેપી વિથ યુ. અને કહું કે તને જે વિદ્યા સિદ્ધ કરવા તું બેઠો છે એ તને વિદ્યા સાધ્ય થઈ ગઈ છે. અને અન્યને, અને પછી કહું તને જે વિદ્યા છે ને તો કોઈ બીજાને કોઈ જોતી હોય તો એ 5 નમસ્કાર અને તને જે આરાધના છે એ આરાધનાની વિધિ કરશે તો એ બીજાને પણ એ રીતની પ્રાપ્તિ થશે. આ રીતે જિનદત્તને દેવોએ વચન આપ્યું અને પછી આગળ ગયા.
હવે હવે આ જે જિંદ છે ને દરરોજ પછી પોતે અકૃત્રિમ જિનાલયની પૂજા કરવા જાય. અકૃત્રિમ જિનાલય એટલે શું? શાશ્વત જિનાલય. શાશ્વત જિનાલય એટલે શું? કે જે નેવર બીન ક્રિએટેડ, નેવર બીન ડિસ્ટ્રોયડ, they are there forever. કઈ જગ્યાએ શાશ્વત જિનાલયો? ફિનિક્સમાં છે કે નહીં? ફિનિક્સમાં આપણું છે કે નહીં દેરાસર શાશ્વત? શાશ્વત ખરું કે નહીં? શાશ્વત એટલે ફોર એવર. તો આપણું કૃત્રિમ કહેવાય. હજી હમણાં 2005 તો કશું નહોતું, અહીંયા ધૂળ હતી, રાઈટ? હજી હમણાં 2008 મંદિર થયું આપણું, અને એટલે એને કૃત્રિમ જિનાલય કહેવાય. પણ અકૃત્રિમ જિનાલય કે જે કોઈએ બનાવ્યા નથી અને જે પોતે ફોર એવર રહે, તો એવા કઈ જગ્યાએ છે? નંદીશ્વર દ્વીપમાં છે. ના એ શાશ્વત નહીં કહેવાય. નહીં, શિખરજીને શાશ્વત નિર્વાણ ક્ષેત્ર કહેવાય. પણ એના એટલે ત્યાં મંદિરો જે છે એ તો હમણાં અત્યારે આમ થયેલા, જયારે એટલે આ કામ શાશ્વત જે આપણે પંચમેરુ કરીને આવે છે. હવે એ આપણો સબ્જેક્ટ નથી અત્યારે, પણ પંચમેરુનું આપણામાં જે જંબુદ્વીપની અંદર મેરુ પર્વત છે, 5 મેરુ પર્વત છે, એમાં દરેકની અંદર 16 જિનાલય છે. એ બધા શાશ્વત જિનાલય છે. અને એમાં પાંડુક વન છે અને બધા વન બધાનું બધું ડિસ્ક્રિપ્શન છે બધું. પણ એવા 80 જિનાલય છે આના આપણે મેરુ પર્વત પંચમેરુના. પછી નંદીશ્વર દ્વીપ એટલે આપણો જે જંબુદ્વીપ છે, પછી સમુદ્ર, પછી દ્વીપ, પછી સમુદ્ર, પછી દ્વીપ, પછી સમુદ્ર, એવો 8મો દ્વીપ આવે છે, નામ નંદીશ્વર દ્વીપ. એની સ્લાઇડ છે આમાં કઈ જગ્યા છે. ઓકે, તો આમાં આગળ આવશે. તો એ 8મા દ્વીપની અંદર જે જિનાલય છે એ શાશ્વત જિનાલય છે. અને એ જિનાલયની અંદર આપણે ના જઈ શકીએ. અઢી દ્વીપની બહાર મનુષ્ય ના જઈ શકે. ઓનલી અમુક દેવો જ જઈ શકે. ત્યાં એ દેવો વર્ષમાં 3 વખત અષ્ટાનિકાનો પર્વ આવે, ત્યાં જાય ને ત્યાં પૂજા કરે ભગવાનની. અને એનું બધું બહુ સુંદર વર્ણન છે એનું. પણ એવી રીતે આ સોમદત્તનો પુત્ર બટુક હતો. એને કહ્યું, તમે સવારે ઉઠીને તમે ક્યાં જાઓ છો? તો કે હું અકૃત્રિમ જિનાલયની ભક્તિ કરવા જાઉં છું. કેમ કે એની પેલી શક્તિ આપણે વિદ્યા પ્રાપ્ત થઈ હતી, એટલે પોતે બહાર જઈ શકે. એવી રીતે બહાર એટલે અઢી દ્વીપની બહાર નહીં, પણ પંચમેરુની અંદર જઈ શકે. પછી બટુક કે તમે મને આ વિદ્યા શીખવાડો ને. હારું, તમે શીખવાડીશ કે. તો શું કહું, વિદ્યા માટેની વિધિ બતાવી. વિધિ મેં શું બતાવ્યું એને? કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં વડના વૃક્ષની પૂર્વ દિશામાં 100 દોરીનું એક સિક્કું બનાવો. સિક્કું તો ખબર છે ને બધાને? હા, હેંગિંગ બાસ્કેટ. સિક્કું પેલા ઉંદરડા આવે ને એટલે મૂકતા હતા આપણે, દૂધ મૂકતા હતા ને ત્યાં, એવી રીતે. હા, તો એ સિક્કામાં તારે 100 દોરીનું સિક્કું બનાવવાનું. પછી નીચે તીક્ષ્ણ હથિયાર મૂકવાના. પછી પુષ્પ વગર લઈને તારે સિક્કામાં તારે પ્રવેશ કરવાનો. પછી છઠ્ઠા ઉપવાસે 5 નવકાર ગણી છરી વડે એક દોરી કાપવાની. તો શું થશે તારું? તો કે બટુક ગભરાયો કે ભાઈ આવું કરતા હું કાપતા કાપતા પડું તો નીચે મરી જાઉં પાછું. એને શંકા થઈ કે આ શેઠ કે છે કે મને નિશંકિત અંગની વાત છે ને, અને એને શંકા થઈ. એટલે સિક્કામાં જાય, વળી પાછો બહાર આવી જાય, વળી પાછો બહાર આવી જાય. આવું એ કર્યા કરતો હતો. એટલે એને એનું મન વેવરિંગ હતું. તો તે વખતે એક બીજી ઘટના બને. અંજન ચોર છે. અંજન ચોરને પણ એની પત્ની હતી, જેમ આપણને પત્નીઓ છે એમ એની પત્ની હતી. તો એની પત્નીએ કહ્યું કે તું ચોર છે, તું હોશિયાર છે, કનક રાણીનો હાર તું મારા માટે લઈ આવ. એટલે ચોર કે ભાઈ મેડમ કહું છું મારે જવું જ પડશે કે. તો ગયો. એ આપણા જેવો જ હતો એટલે બીજો પત્ની કયાગ્રહ હતો. તો ચોરે કરવા ગયો. કયાગ્રહ છે બધા. હા, કેમ હસણ કેમ આવે છે તને?
જયંતિ કયાગ્રો કંસ છે. અચ્છા ચલો, અંજન ચોરે ચોરી કરી પછી પકડાઈ ગયો એટલે હાર મૂકીને ભાગ્યો તો એને બટુકને જોયો વડના ઝાડ નીચે, પેલો ઉપર જાય નીચે આવું, શું કરે ભાઈ? કે આ મને પેલા મારા શેઠે કઈ વિદ્યા આપી છે ને મને કઈ ખબર નથી પડતી, હું કરું? કે હું કરવાનું શું? કે આટલું કરવાનું. તો એ તો નિશંક થઈને બેસી ગયો હતો, નૌકાર બકાર ગણીને પેલા સિક્કામાં બેસી ગયો અને વિધિપૂર્વક પછી પેલી એક એક દોરીઓ કાપવા માંડ્યો અને શસ્ત્રો ઉપર પડવા જાય છે છેલ્લે, એટલામાં વિદ્યા એને પ્રસન્ન થઈ. વિદ્યા કે હું તને પસંદ થઈ છું, તું જે માગે તો તને કરી આપું. ત્યારે ચોરે શું કહું? તું મને જીનદત્ત શેઠ પાસે લઈ જા. કે જીનદત્ત શેઠે પેલા બટુકને આ આખી વિદ્યા આપી હતી અને પેલા બટુકને શંકા ગઈ, મેં નિશંકતાથી કર્યું એટલે મને ત્યાં લઈ જતું આવે. કે તો સુદર્શન બેરુના ચૈત્યાલયમાં જીનદત્તનો ભેટો થયો. ચોર કહે છે, જેમાં વિદ્યા ઉપદેશથી થઈ તેમ મને પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપો. કયો પરલોક? કયો પરલોક? મોક્ષ. કેમ કે દેવમાં તો જવું નથી, આપણે નક્કી કર્યું ને ગઈકાલે. કેમ નથી જવું? ત્યાંથી પથ્થર થવું છે તો એકેન્દ્રિયમાં નથી જવું, તો કે મારે દેવમાં નથી જવું, તો નરકમાં જવું જ છે ને. તો પછી તો કે મને સિદ્ધ ભગવાન થવાની મને વિધિ બતાવો. તપ ગ્રહણ કરીને કૈલાસ પર્વત ઉપર કેવળ જ્ઞાન અને એને પછી ચોરનો મોક્ષ થાય છે. એટલે આની અંદર શું આવ્યું કે નિશંકતા હતી એને એના જે ગુરુએ કહ્યું એના પર નિશંકતા હતી, એને જે વિદ્યાનું નામ આપવાનું એના પર એને શંકા નહોતી, એટલે નિશંકતા. એટલે દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણ લેવાના આપણે. દેવ એટલે અરિયંત ભગવાન, શાસ્ત્ર એટલે અરિયંત ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને રચેલા 12 અંગના શાસ્ત્રો, એના પર પણ મને અખંડ વિશ્વાસ છે. અને એ શાસ્ત્રના એનાલિસિસ કરનારા ગુરુ જે મને સમજાવે છે એના પર પણ મને વિશ્વાસ છે. એમ કરીને આ નિશંકતાની અંગની વાત થઈ. જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે તો મને નિશંકતા થવાની જ છે, પણ એ પહેલા પણ એનો નિશંકતાનો અભ્યાસ કરતો જઈશ તો હું નિશંકતા પ્રત્યે પહોંચવાનો તૈયારી મારી થશે. ખ્યાલ આવ્યો? બરાબર. એ રીતે આપણે આ નિશંકતા અંગ પૂરું થયું. હવે આપણે રહીશું, આ તો ક્વિઝ તો પૂરી થઈ ગઈ. ચાલો હવે નિકાંક્ષા અંગ આવે છે. નિકાંક્ષા અંગ એટલે શું? કાંક્ષા એટલે ઈચ્છા અને નિકાંક્ષા એટલે ઈચ્છા વગર. જો આપણે ઈચ્છા શબ્દનું છે ને ઇમ્પોર્ટન્ટ બહુ છે. ઈચ્છાને પરિગ્રહ કયો છે, ઈચ્છાને લોભ કયો છે, ઈચ્છાને પાપનું મૂળ કયું છે. ઈચ્છા પાપનું મૂળ છે. કઈ રીતે ઈચ્છા પાપનું મૂળ છે? ઈચ્છા પાપનું મૂળ કઈ રીતે છે? તો કે પેલા જો ક્રોધ, માન, માયા, લોભ. લોભ એટલે ઈચ્છા. એ લોભ કે ઈચ્છા એ પાપનું મૂળ છે. આપણે પરમ દિવસે વાત કરી દીધી, પહેલે દિવસે ક્લાસ થયો કે ઈચ્છા થવી એટલે ઈચ્છાની પૂર્તિ કરવા માટે હું પ્રયત્ન કરું છું. એટલે કે મારે કોકની વસ્તુ જોવે છે, કંઈક વસ્તુ જોવે, હું માયાચાર રચું છું. અને જો માયાચાર રચીને મને એ વસ્તુની પ્રાપ્તિ થાય તો હું એનો અભિમાન કરું છું, અને જો પ્રાપ્તિ ન થાય તો હું એનો ક્રોધિત થઉં છું. તો ક્રોધ પણ આવ્યો, માન પણ આવ્યું, અભિમાન, માયાચાર પણ આવ્યો, અને લોભ એટલે ઈચ્છાથી ચાલુ પ્રોબ્લેમ થયો. તો ઈચ્છાનો નિરોધ કરવો, ઈચ્છાને દૂર કરવી, ઈચ્છાને પૂર્તિ કરવી નહીં. જો આપણે એમ કહીએ કે બસ મને છે ને આટલી વસ્તુ મળી જાય ને તો હું ખુશી. એકચ્યુઅલી એક જણા આપણા વેસ્ટર્ન વર્લ્ડની અંદર એક પોલિટિશિયને કે એવું એને કહ્યું હતું કે જેટલી વસ્તુ શોધવાની છે ને એટલી શોધાઈ ગઈ છે, હવે બિલકુલ બીજી કોઈ વસ્તુ શોધવાનો અવકાશ જ છે નહીં. ક્યારે કહ્યું હતું એને? 1890માં.
150 વર્ષ પહેલા ઓલમોસ્ટ. કે જેટલી વસ્તુ કે કાર પણ નહોતી, ટ્રેન નહોતી, પ્લેન નહોતા, કમ્પ્યુટર નહોતા. તો હવે એ અત્યારે માણસ આ તો શું થાય, બેભાન થઈ જાય. તો એટલે કે ઈચ્છાની પૂર્તિ કરવી એનું નામ ઈચ્છા, એનું નામ સુખ નથી. આજે મને એક મર્સિડીઝ મળી જાય, હું ખુશ થઈ જાઉં. ટેસ્લા નહીં, હવે બસ ટેસ્લા તો આવી ગઈ છે, હા કોમન થઈ ગઈ છે. તો મને મર્સિડીઝ મળી જાય તો હું ખુશી થઈ જાઉં. હવે મર્સિડીઝ મળી ગઈ, પણ પછી તમે પાર્ક કરીને પછી ચિરાગભાઈ નેક્સ્ટ આવીને ત્યાં પાર્ક કરી એમની કાર, તો પછી શું કરવું હવે કે હાલો આપણે આ લીધી પણ બીજી આના જેવી કાર લીધી. એટલે એ ઈચ્છાની પૂર્તિ તમે કરી એટલે બીજી ઈચ્છા થવા માંડી. એટલે તમારે ઈચ્છાનું એવું છે કે ઈચ્છાને બકેટ વિધાઉટ ધ બોટમ, એક તળિયા વગરની ડોલ હોય એમાં કેટલું પાણી ભરશો તો ડોલ ભરાશે? ચંદ્રિકાબેન, કેટલું પાણી ભરશો એમાં? નહીં ભરાય. તો ઈચ્છાનું એવું છે જેટલી જેટલી તું ઈચ્છાની પૂર્તિ કરીશ, મારા છોકરાને લગ્ન થઈ જાય ને હું ખુશ. થઈ ગયા લગ્ન, હવે શું બીજી ઈચ્છા થઈ? હવે ગ્રાન્ડસન જલ્દી ક્યારે આવે? હવે તો તને બધી એક ઈચ્છા પૂરી થઈ તો પછી તો બીજી કેવી તરત ચાલુ થઈ ગઈ. એટલે હવે એ ગ્રાન્ડ ચાલે આવ્યું તો કેવું જલ્દી મોટું થઈ જાય, કેવું સારું. પછી એનું લગ્ન થાય કેવું. એટલે ઈચ્છા ચાલુ જ રહે છે. એટલે ઈચ્છાની પૂર્તિની ઇમ્પોર્ટન્ટ, ઈચ્છાનો નિરોધ કરવો, ઈચ્છાને ઉત્પન્ન જ ન થાય એનું નામ સાચું છે. એટલે આપણે પર્યુષણના દર વખતે પહેલા કરતા હતા, આ વખતે આઈ ડોન્ટ નો કર્યું કે નહીં, હું આવતા અહીંયા તો ખબર મનીષભાઈ કહું કે નહીં બધાને, પણ ઈચ્છાનો કંટ્રોલ, ઈચ્છાનો નિરોધ, ઈચ્છા નિરોધહિ તપઃ એવું તત્વાર્થ સૂત્રની અંદર સૂત્ર છે. ઈચ્છાનો નિરોધ કરવો એનું નામ તપ છે. શેનો તો નિરોધ કરો? અત્યારે મને ખાવાની બહુ ઈચ્છા થાય છે, ખાવાનાનો ઈચ્છાનો હું નિરોધ કરું છું, એનું નામ ઉપવાસ કરવું. જો આજે કોઈ 8 ઉપવાસ કર્યા, કોઈ 16 ઉપવાસ કર્યા, કોઈ એકાસના કર્યા, કોઈ ઉપવાસ, બધું બરાબર છે. પણ જે પેલું નાનું બાળક, આપણે કેટલા વર્ષો પહેલા આપણે આ સિસ્ટમ ચાલુ કરી આપણે ટેમ્પલમાં કે ભાઈ દરેક જણા શું શું તપ કર્યું એ તમે કોણ? દરેક નાનું બાળક. તો પેલો કહે કે એક બાળક કે મેં 8 દિવસ ટીવી ના જોયું, તો બધા હસવા માંડ્યા. અરે ભાઈ, તમે કેમ હસો છો? તમે ટીવી જોવો છો, તમે 8 દિવસ ટીવી વગર રહ્યા? પેલું વોટ્સઅપ વગર કોને ચાલે છે અત્યારે કહો? તો હમણાં આપણે આઈ થિંક આપણે ચાલુ થયું ત્યારે જ કહ્યું હતું કે વોટ્સઅપ બધા બહુ કરવાના નહીં ને આપણે શાંતિ રાખો, એવું કોઈને આવ્યું હતું ને? કે એમણે પાછા બીજા 2-4 મોકલ્યા પાછા. તો આપણે આજે એક આપણું વ્રત લઈ લો કે 24 કલાક વોટ્સઅપ નહીં જોવાનું, ચાલો. તો એ પણ વ્રત થશે તમારું. કેમ કે ઈચ્છાનો કંટ્રોલ કર્યો મેં, ઈચ્છાને નિરોધ કર્યો, ઈચ્છાને દૂર કરી. એટલે એકલું ઉપવાસ કરો એનું નામ તપ નથી. પણ આ નાનું બાળક પણ, પેલા એક બાળકે કહ્યું કે ભાઈ મેં 2 વખત ખાધું, વચ્ચે મેં બસ ખાલી જ્યુસ જ પીધો. નાનું 4 વર્ષનું બાળક હતું, 4 કે 5 વર્ષનું હતું. એને કેટલો કંટ્રોલ કહેવાય એનો. એટલે એ રીતનું આપણે સમજ, ઈચ્છાનો નિરોધ, એ નિકાંક્ષા અંગની અંદર એ વસ્તુ આવશે. તો શું કહ્યું છે નિકાંક્ષામાં? નો ડિઝાયર ફોર વર્લ્ડલી કમ્ફર્ટ, એનું નામ નિકાંક્ષિત કહ્યું. એની ગાથા છે જે આપણે પેલા પ્રાકૃતમાં વાંચે પછી ગુજરાતીમાં છે. જો દુર્ણ કરે દી કંખમ કમ્મ ફલેષુ તઃ સૌવધમ્મેષુ સોણિખમ મોચેદા सम्मादष्टि मुणे दवो. જે કર્મ ફળ ને સર્વ ધર્મ તણીન કાંક્ષા રાખતો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સમકિત દ્રષ્ટિ જાણવો. જેના શબ્દ તો સિમ્પલ સમજાયા છે. જે કર્મ ફળની ઈચ્છા ન રાખે. કોની? હું ઉપવાસ કરું તો મને સારા કર્મનું બંધન થાય,
તો એનો ઉદય થાય તો મને સારી સગવડ મળે એવી ઈચ્છા મેં કરી. તો કે જે કર્મ ફળની ઈચ્છા નથી રાખતો, સર્વ ધર્મ કણીની ઈચ્છા ન રાખતો, એનો આગળ આવશે ચિન્મૂર્તિ. એટલે કે એ જીવ કાંક્ષા રહિત સંયુક્ત દ્રષ્ટિ કહેવાય. એ આત્મા કાંક્ષા રહિત એટલે કે ઈચ્છા રહિત જીવ કહેવાય. હવે એમાં એનું ઇંગ્લિશ છે તો આઈ વોન્ટ મોર. જેટલું વસ્તુ આપણને મળતી જાય, જે પેલા એક આપણે રાજાની વાર્તા આવે છે કે રાજા એના પ્રધાનને કહ્યું કે આપણા રાજ્યમાં સૌથી સુખી માણસ કોણ છે? તો એના ગુપ્તચરણ આખા રાજ્યમાં મોકલ્યા. તો કે એક માળી છે ને બહુ જ સુખી છે, એકદમ સુખી માણસ છે કે આખા રાજ્યમાં એવો સુખી માણસ કોઈ છે નહીં. તો રાજાએ કહ્યું કે વેઇટ અ સેકન્ડ, હાલું હું દુઃખી માણસ છું, મારું રાજ્ય છે, મને મારું રાજ્ય વધારવું છે, મારે પડોશીના રાજ્ય પર હલ્લો કરવો છે, અને આ માણસ સુખી કઈ રીતે? કે પેલો કે હા એ તો ગુપ્તચર કે તો બધા આરામથી ઊંઘે છે ને સવારે ધંધો કરે છે ને આખો દિવસ જે કમાય છે ને એટલા એનાથી ખાવાનું લાવે છે ને પછી સુઈ જાય છે ને બીજે દિવસે બીજો ધંધો જ કરે છે. કારણ કે નહીં કે એવું કંઈક પ્રોબ્લેમ થયો એટલે પછી એને પેલા બિરબલને પૂછ્યું કે શું કરવું? ત્યાં કે એક રસ્તો છે. શું? તો કે 99 સોના મોર આપી દો. કેટલી આપો? તો પેલા 99 આપી. તો પેલો સવાર ઉઠ્યો તો કે આ શું? કે એની બૈરી કે આ સોનું આવ્યું છે આપણે ઘરે. કઈથી? તકે ભાઈ કોને કે આવી ગયું છે. ગણ્યું તો 99 છે. 100 કેમ નથી? કે તો કે 99 છે. કે તો હવે 100 કરી નાખો ને કે પછી એનો બરાબર ધંધો કરવા માંડ્યો, એ બરાબર ઉજાગરા કરવા માંડ્યો, રખડવા માંડ્યો, આમ કરવા માંડ્યો, તેમ કરવા માંડ્યો, મૂનલાઇટિંગ કરવા માંડ્યો. તો 100 તો થઈ, પણ 100 કરતા પછી વધારે પાછી થઈ. તો પછી 199 થઈ. તાકે 200 જ કરવી છે. એમ કરતા કરનાર 99 ધક્કો કહે છે ને આપણે. એટલે એને હવે કોઈ દિવસ એનું શાંતિની ઊંઘ હતી બધી ખલાસ થઈ ગઈ. પેલો કઠિયારો હતો એ બધું પોતે માથે પર લાકડા લાવી ને કુવા પાસે બેઠો અને ત્યાંથી કુવામાંથી પાણી કાઢ્યું, પોતાનો લંચ લીધો, પછી ઝાડ નીચે સૂઈ ગયો. તો આપણા જેવો કોઈ અમેરિકન ગયો તો અહીંયાથી તો કે ભાઈ તું કેમ સૂતો છે? કે હું કઈ નહીં સૂતો, ખાધું છે તો હું નેપ તો લઉં ને. આ બધા અમારા રિટાયર્ડ લોકો તમે લો છો ખબર નહીં, હું તો લઉં છું દરરોજ. મારે તો લેવો પડે, તમારે તો ખબર. તો કે હું તો નેપ લઉં છું કે દરરોજ. કે ખ્યાલ મૂર્ખ છે કે કામ કરવાના દિવસો તું નેપ લેવા માંડે છે? કે એમાં શું છે? હવે આ ભારો લાવો છે ને બજારમાં વેચી દઈશ, પૈસા મળશે, આજનું ખાવાનું પૂરું થયું, કાલનું નવું. તો કે તારે પાસે 2 ભારા હોય તો વેચાય? તો કે હા. પંખું ઊંચકું કરી કે ગધેડો લેતા હોય, ગધેડા પર 2 ભારા મૂક. ઓકે, પછી શું કર? તો કે 2 ભારા વેચાય તો પછી 4 ભારા પણ વેચાય? તો કે વેચાય તો ખરા. તો કે થોડું વધારે કામ કરે, 4 ભારા કર. એમ કરતા પછી કે તું ટ્રક લાવ ને ટ્રક લાવીને પછી તું ફેક્ટરી કર ને ફેક્ટરી કરીને લાકડા કાપ ને બધું કર. પછી કે શું કરું? પછી આરામ કર. બાકી એ તો અત્યારે કરતો હતો. તો એના માટે તમે મને આટલું બધું હેરાન કરો છો કે મારે આટલું બધું કરીને પછી આરામ કરવો, એના કરતા હું પહેલેથી આરામ કરું છું. અત્યારે હું ખોટો છું. તો એને મારે વધારે ને વધારે જોઈએ છે. આઈ વોન્ટ મોર. મને આપણે એક જ ફ્રેન્ડ છે, આપણે અહીંયા મારો ફ્રેન્ડ છે, આપણા કમ્યુનિટી છે કે he keeps on working. તારી પાસે આટલા બધા પૈસા છે, why do you have to work? તો કે isn't it કે you have to work in America? મેં તો કોણે કીધું કે you have to work? કે that means everybody has to work. મેં કીધું no, it's not necessary. Whatever. તો કાંક્ષાનો અર્થ છે ઈચ્છા, વાસના, અભિલાષા. સારા શબ્દમાં કહ્યું તો મારી અભિલાષા છે, પણ તારી અંદર તો ઈચ્છા જ છે બધી, અને તારી વાસના જ છે. એમ જો પહેલા ઈચ્છા हुई थी, જો પહેલા ઈચ્છા થઈ હતી એનાથી મારે અત્યારે વધારે જોઈએ છે અને ભવિષ્યમાં એનાથી વધારે જોઈએ છે. એ બસ મારો એક પ્રોબ્લેમ, મારી ઈચ્છા છે. મારે જે બસ જોઈએ. અમારે આપણે પેલી કઈ આપણે સાયકલ કઈ હતી? આપણે નોર્ટન હતી ને, નોર્ટન સાયકલ. કે રેલવે સાયકલ તો બહુ મોંઘી આવતી હતી, 150 રૂપિયાના આવતા, આ 75 રૂપિયાના આવતી હતી.
પણ એ એવી ડબ્બા જેવી કે હાલી તમે બેસો ને ચેન ઉતરી જાય તરત. એટલે બાય ધ ટાઈમ તમે કોલેજમાં પહોંચો ને તમારા હાથ કાળા, પગ કાળા, કપડા કાળા, બધું જ કાળા, મોડા તો કાળા હોય જ પાછા. તો એ નોર્ટન સાયકલ હતી ને હવે એ તો બધી પૂરું થઈ ગઈ. એ તો રેલે તો કોઈ દિવસ આવી નહોતી આપણા ઘરમાં. એ તો હવે તો આ વખતે ના લેવાય સબ. તો પછી મેં કાર લીધી. એક કાર આવી, પછી બીજી કાર આવી, ત્રીજી કાર. પણ શું છે પણ તારે કેટલી કાર? માણા 2 ઘરમાં છે, કાર તારે 3 જોઈએ છે. એટલે મારી ઈચ્છા વધતી જ જાય છે, વધતી જાય. અને આમાં જીતુભાઈ પાસે પેલી સ્કૂટર પણ છે પાછું. એ પાછા નેબરોના સ્કૂટર પર ફરવા જાય પાછળ દોડત પાછળ એનો. તો મારે જોઈએ છે, વધારે વધારે જોઈએ છે પરિગ્રહ. હવે ઈષ્ટનો સંયોગ થવો અને અનિષ્ટનો વિયોગ થવો એની હું ઈચ્છા દરરોજ રાખું છું. શું થવું? સારી વસ્તુ મને મળે અને ખરાબ વસ્તુ મારી પાસે ન આવે એની ઈચ્છા કરું છું. અને થાય છે શું? ઉલટું થાય છે, ઊંધું થાય છે. કે જ્યારે ખાવાના દિવસ આવે છે, દેશમાં ખાવાનું નહોતું મળતું, એક તો ઘી ચોખ્ખું મળતું નહોતું, તો એક તો મને ઘી ચોખ્ખું અહીંયા મળે છે કે ભાઈ તમારો કોલેસ્ટ્રોલ હાઈ છે. પેલું દૂધ તો ત્યાં ભાઈઓ તમને સમજીને જ સ્કીમ મિલ્ક કરીને આપતો હતો, અને અહીંયા સ્કીમ મિલ્કના વધારે પૈસા આપીને લાવવું પડે છે. ત્યાં પેલી શુગર મીઠાઈ તો પેલી ચોકલેટ તો મળે એટલે ખુશ. તો અહીંયા ચોકલેટ ફ્રીજમાં જ રાખી મૂકો, છોકરાને આપવાને આપણે તો જોઈએ તો શુગર વધી જાય. તું અહીંયા આવીને તું કમાયો શું? ત્યારે ખાવું તું ખાતો નથી. પહેલા તને મળતું તે નહોતું, તને નહોતું મળતું, અત્યારે મળે તો તું ખાતો નથી. એટલે તું ઈચ્છા જે રાખે છે, શેની ઈચ્છા તું રાખે છે? તને આ જેટલી ઈચ્છા કરે છે એનું ઊંધું થતું જાય તારા માટે. એ આ બધી માન્યતા જે છે ને કે ઈષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, એ બધું ભગવાન મને જ કેમ તું દુઃખ આપે છે? એક બાઈ બહુ દુઃખી હતી. એ ગૌતમ બુદ્ધ પાસે ગઈને કે તમે તો ભગવાન છો, તમે તો જ્ઞાની છો, તમે મારું દુઃખ દૂર કરો. તો કે બેન આજે તો બરાબર ટાઈમસર જ આવી છે. આજે છે તે ઘણા લોકો આવી ગયા છે આ ક્વેશ્ચન લઈને. તો આજે મંદિરની બહાર છે ને, આપણે ટોપલા થેલા મૂકે છે ને, તો કે તારા દુઃખનું પોટલું વાળી લેતી આવજે અને બધા મૂકવાના છે. જે તને નાનું લાગે એ લઈ જજે, તારું મોટું મૂકી જજે. તો આવીને જોયું તો હાલું એનું પોટું જ સૌથી નાનામાં નાનું. તો કે સાલું કે બધા દુઃખી છે કે આખા ગામમાં, એનું દુઃખ પછી ભગવાન પર આવી ગયું કે ના બરાબર છે, એટલે તારી માન્યતા છે કે બીજો આ મનીષ મારાથી બહુ સારો છે કે જયંતિભાઈને તો મારા પછી મારા કરતા વધારે. પણ ભાઈ બધાને એક સરખું જ છે. તું કોઈના ઘરમાં જવાની જરૂર ના, તું તારું સંભાળ. તો હવે જે ઇન્દ્રિય સુખ છે ને એને ક્ષણિક સુખ કહ્યું. ઇન્દ્રિય સુખને ક્ષણિક સુખ કેમ કહ્યું? ક્ષણિક સુખની 3 ડેફિનેશન આવશે. ક્ષણિક સુખ એક તો છે એ કાયમ રહેતું નથી. નંબર 1, ક્ષણિક સુખ જો આવે ને એની પહેલા તમારે દુઃખનો અનુભૂતિ કરવી પડે. ક્ષણિક સુખ આવે ત્યારે એને ભોગવટો કરે ત્યારે પણ દુઃખ એસોસિએટેડ હોય, અને એ દુઃખ સુખ જતું રહે ત્યારે તો દુઃખી તમે થઈ જાઓ. દાખલા તરીકે મારે કાર લેવાની થાય, તો હવે અમે નક્કી કરીએ કે કઈ કાર લેવી છે. તો કે ભાઈ હવે એસયુવી લેવી છે. ના આપણે પેલી ઇલેક્ટ્રિક કાર લઈએ. ના આમ. તો ઘરની અંદર થોડું જે ટ્રાન્ક્વિલિટી, જે વાતાવરણ, શાંત વાતાવરણ હતું એ થોડુંક ડોળાયું. પછી એ વાતાવરણ ડોળાયું, કઈ કાર લેવી. જયારે છોકરા બોકરા હતા ત્યારે બધા બહુ ડિસ્કશન થયા કે કોઈ કે 2 ડોર લે, કોઈ કે 4 ડોર લેવાનું, કોઈ કે લાલ કલર લેવાનો, કોઈ કે સફેદ કલર લેવાનો, કાળો. મારી ચાલવા માંડી. દર રવિવારે લંચ પર બ્રેકફાસ્ટ પર બેસો એટલે. ત્યાર પછી એટલે તમારી શાંતિ જે હતી એ હણાઈ થોડી.
પછી કઈ કાર લઈને ફાઇનલી નક્કી થયું એટલે આપણે ગયા ડીલરને ત્યાં. અને એઝ યુઝ્યુઅલ આપણે દેશી હોય એટલે ડીલર સાથે ડીલ તો કરવી પડે. એટલે કેટલા માટે આપણે દોડી $100 માટે, $100 ફેર માટે 15 ડીલર પાસે ફરી આવ્યા. એમાં $100 ગેસ તો બાળી જ કાઢે. તો પાછી ફાઇનલી પેલા પાસે નક્કી કર્યું. ત્યાર પછી ઇન્ટરેસ્ટ રેટ કરવાના હતા. એમાં બેંક પાસે દોડાદોડી કરી, 5, 10, 15 બેંક પાસે ગયા. બહુ હતી. તો એ હવે એટલે તમારી શાંતિ હતી અણાતી અણે અહીંયા આવી, અહીંયા આવી, અહીંયા આવી, અહીંયા આવી, અને છેલ્લે તમે કાર લઈને આવ્યા અને ગરાજમાં મૂકીને હાશ હું સુખી. પણ તું સુખી પહેલા હતો જ. તે તારી જાતે દુઃખ ઊભું કર્યું અને તે હવે આ તો સુખનો આભાસ તે કર્યો. એટલે એ સુખી થવા માટે પહેલા તો દુઃખી થયો, કાર આવે એટલે હું સુખી થયો એમ તેમ માનું. બરાબર? એટલે કે પહેલા તો દુઃખી થયો. હવે મેં કાર લીધી. પાર્કિંગ લોટમાં કોની પાસે મૂકીશું આપણે? 2 ખટારા છે એની પાસે વચ્ચે મૂકીશું કે 2 મર્સિડીઝ વચ્ચે મૂકીશું? ક્યાં મૂકીશું? પાર્કિંગમાં. ભલે દૂર કરવી પડે પણ પાર્કિંગ કોઈ મર્સિડીઝની બાજુ મૂકીએ તો એ તો આપણને અથાડે નહીં. તો એટલે એ જે સુખ ભોગવું છે ત્યારે પણ દુઃખ, અને ન કરનારાને જો એક્સિડન્ટ થયો હતો તો દુઃખનું દુઃખ. તો એ ક્ષણિક સુખ છે ને એ પહેલા જ દુઃખ આવે, ભોગવે ત્યારે દુઃખ, જાય ત્યારે દુઃખ. તો 3 વસ્તુ દુઃખનું એટલે કે એ દુઃખ એ સુખ છે જ નહીં એમ કહું. પછી એ પરની ઉપર ડિપેન્ડન્ટ છે. મને ગુલાબજાંબુ બહુ જ ભાવે છે, બહુ જ ભાવે છે. એટલે શું ભાવે છે? ગુલાબજાંબુ. કેટલા ખાવા છે આજે? આજે નહીં, આપણે મોતીચૂરના લાડુ, પેલા સોના મોરવાળા મોતીચૂરના લાડુ ખાવા છે. કેટલા ખાઈશ? એક. બહુ જ ભાવે છે તો એક ભાવે તો 2 ખાય તો 2 ડબલ મજા આવે કે નહીં? 3 ખાય તો ટ્રિપલ મજા, અને 5 ખાય તો હોસ્પિટલ ભેગો. તો જો એક લાડવામાંથી સુખ મળતું તો 5માંથી 5 ગણું સુખ કેમ ના મળે? કે પરમાંથી સુખ મળતું જ નથી. એટલે આપણે વિચારવાનું છે કે હું પરમાં સુખ શોધવા શું કામ મારામારી કરું? અંદર સુખ છે. ડોસી ઘરની ઝૂંપડીની બહાર સોય શોધે છે, ખોવાય છે ક્યાં? ઝૂંપડીમાં ખોવાય છે. બહાર કેમ શોધે? તડકો છે ને બહાર, લાઈટ છે ને બહાર. તો કે ભાઈ તું જ્યાં ખોવાય છે ત્યાં શોધ ને, જ્યાં તારું ખોવાયેલું સુખ છે ત્યાં અંદર તું શોધ ને. તો ઇન્દ્રિય સુખ જે ક્ષણિક સુખ છે, એટલે ઇન્દ્રિય સુખને જો હું સાચું સુખ માનું તો મારું મિથ્યાત્વ છે. જો મિથ્યાત્વ છે તો મારા સંસારને કોઈ દિવસ નિવૃત્તિ નહીં થાય. તો શરીર મારું, ઇન્દ્રિય સુખ મારું એવું જો હું માનીશ તો મારું કોઈ દિવસ મારું આગળ વધવાનું નહીં થાય. તો આપણે એને ધ્યાન રાખવું પડશે. સમકીથી જીવ શુભ કરે છે પણ ફળની ઈચ્છા નથી. ફળની ઈચ્છા એટલે શું? એક આર્ત્ર ધ્યાન નામનું ધ્યાન આવે છે. 4 જાતના ધ્યાનના નામ બોલો તો કોઈ? આર્ત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. 4 ધ્યાન. આર્ત્ર અને રૌદ્ર ધ્યાન મિથ્યાત્વ ગુણસ્થાનકમાં એટલે કે આપણને હોય. ધર્મ ધ્યાન સમ્યક દર્શન જેને થયું છે એને હોય. ધર્મ ધ્યાન સમ્યક દર્શન ને હોય, યાદ રાખજો. અને શુક્લ ધ્યાન તો 8મા ગુણસ્થાનક, 7મા ગુણસ્થાનક પછી હોય. 7, 8, 9, 10, 12 ત્યાં સુધીમાં હોય. આપણે 7મા ગુણસ્થાનક બધા આવ્યા નથી એટલે શુક્લ ધ્યાનની વાત નથી. ધર્મ ધ્યાન તો કે હજી મને 4થું ગુણસ્થાનક સમ્યક દર્શન નથી થયું એટલે ધર્મ ધ્યાન નથી. તો મને કયા ધ્યાન છે? 2, આર્ત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન. એમાં આર્ત્ર ધ્યાનના 4 ભાગ છે. કયા કયા 4 ભાગ? ઈષ્ટનો વિયોગ. શું? મારી સાચી વસ્તુ ખોવાઈ ગઈ એટલે મને દુઃખ થયું. અનિષ્ટનો સંયોગ. જો આ ક્યાં ડાયાબિટીસ લાગી ગયું વગર મફતનું હતું નહીં, કઈ લફડામાં હતા ને તો અનિષ્ટનો સંયોગ એ પણ તારું આર્ત્ર ધ્યાન. પછી વેદનાનું દુઃખ, મને શરીરની વેદના તો એનું દુઃખ, એને આર્ત્ર ધ્યાન કહું. ચોથાને કહું નિયાણું. નિયાણું એટલે શું?
ફળની ઈચ્છા રાખીને કાર્ય કરવું એનું નામ નિયાણું. અત્યારે પર્યુષણના પર્વ ચાલે છે તો હું ધર્મ ધ્યાન કરું તો મને એનાથી સારા કર્મ મળે, તો ભવિષ્યમાં મને એનું સારું ફળ મળે, તો મને સારા સંયોગો મળે. એમ કરીને જો ધર્મ એમ કરીને જો તમે ઉપવાસ કે એકાદશી કે કોઈ પણ તપ કર્યું તો એને નિયાણું કહ્યું. નિયાણું કહ્યું તો આર્ત્ર ધ્યાન કહ્યું. આર્ત્ર ધ્યાન થયું તો ખરાબ કર્મોનું બંધન થયું. અરે હું આટલા દિવસ ભૂખ્યો રહ્યો અને ખરાબ કર્મોનું બંધન, કે હા, કેમ? નિયાણું કર્યું છે મેં, થઈ ગયું છે, અપવાસ થઈ ગયો છે. અપવાસ કરીને શું કર્યું છે મેં? અપવાસ કરીને હું પેટ ચોડીને બેસી રહ્યો છું ઘરમાં, કે આની જેમ અપવાસ કરીને મંદિરમાં આવીને પછી શાંતિથી સ્વાધ્યાય સાંભળે છે? સ્વાધ્યાય સાંભળવાનો મને ટાઈમ મળ્યો છે, આટલો સરસ રૂડો ટાઈમ મળ્યો છે, અને ખાવા પીવાની ચિંતા નથી, તો એ વસ્તુ એને કઈ મને એનાથી ફાયદો થશે એમ નથી. થાય છે, મને આમાંથી અત્યારે આનંદ મળે છે, મને અત્યારે શાંતિ મળે છે, મારાથી અત્યારે સ્વાધ્યાય થાય છે, એનું નામ સાચો ઉપવાસ કહેવાય. તો સંકિતી જીવને શુભ કાર્ય કરે છે, સંકિતી જીવ પણ શુભ કાર્ય, પણ એને કોઈની ફળની ઈચ્છા નથી. એવી રીતે આપણે પણ ફળની ઈચ્છા નહીં રાખ. ડોનેશનમાં આપ્યું છે, આપણું એક જ મંદિર આખા વર્લ્ડમાં એવું હશે આખું કે કોઈ જગ્યા કોઈનું નામ નથી, આખા વર્લ્ડની અંદર. અને એ આ સંઘની લીડરશિપ કે બધા નક્કી કર્યું કે નહીં, આપણે કોઈનું નામ નથી લખવું. અને તકલીફ, we passed through such a bad time, પણ still it worked out very good. એટલે સંકિતી જીવ ફળની ઈચ્છા નથી રાખતો. આપણે પણ ઈચ્છા નથી રાખી ફળ કે મારું નામ હોય ને તો દેખાય, તો બરાબર છે. ટોરન્ટોની અંદર પ્રતિષ્ઠા થઈ, એમાં somehow it was just honest mistake, અને એક જે ભગવાનને લીધેલા એમાં કોકનું નામ ઇન્ડિયાથી ખોટું લખાઈને આવ્યું, કે ભાઈ કિરીટ ગોસ્વામી બદલે મનીષ મોટા લખાઈને આવી. હવે એ જે ભાઈએ પ્રતિષ્ઠાના પૈસા આપ્યા હતા એને ખબર પડી, એ કે માઇક્રોસ્કોપ લઈને જોવા ગયા ત્યાં કે મારું નામ ક્યાં સામે. પેલા કે ઓનેસ્ટ મિસ્ટેક, હવે ઇન્ડિયાથી છપાઈને આવ્યું છે અને અત્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ, એટલે પ્રતિષ્ઠા થયા પછી યુ કેનોટ ડુ એનીથિંગ ટુ ધ મૂર્તિ. તો એ ભાઈને બહુ મોટો વાંધો પડી ગયો, જબરજસ્ત. મારું નામ કેમ નહીં? અરે તે ભગવાનને પધરાવ્યા છે, તું ભગવાનને પધરાય એ ઇમ્પોર્ટન્ટ છે કે તારા નામનો પ્રોબ્લેમ છે? તો એ નામ માટે જો કામ કરતો હોય તો એને પૈસા આપ્યા ન આપ્યા બરાબર છે. તો એ આપણે ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ હું કોને આમાં, તમે કયા ભગવાનને તમને ખબર છે? તમને કદાચ ખબર, બીજા બધા ખબર છે તમને કયા ભગવાન લીધેલા? કાલે ઉઠીને હું મરી જઈશ તો કોને ખબર છે કે કિરીટ ગોસાલે કોણ હતું? ચક્રવર્તીને જયારે ચક્રવર્તી થયા હતા કે હું હવે અજર અમર થવા માંગુ છું, તો એને ભગવાનને કહું કે મારે મારું નામ અજર અમર કરવું છે, તો એવી કોઈ જગ્યા છે કે હું નામ લખી શકું મારું? તાકી એક એવો સ્તંભ છે કે જે શાશ્વત સ્તંભ છે, એના પર તું નામ લખે તો કાયમ માટે તારું નામ રહેશે. ત્યાં ગયો ચક્રવર્તી, 6 ખંડનો ધણી. ત્યાં જઈને જોયું તો એટલા બધા નામોથી ભરેલું હતું, જગ્યા નહોતી લખવાની. પાછા મુનિરાજ પાસે કે ભાઈ આ તો જગ્યા નથી, એકનું ભૂસીકાળ ને કે કોણ જોવાનું છે, એ તો જે ગયો કે. તો પેલા વિચાર્યું કે ભાઈ હું કોઈનું ભૂસું તો કોઈ મારું ભૂસશે નહીં પાછું. એટલે નામની જે ચિંતા આપણે જે નામ કરીને કરવા માંગે છે ને, તો એ નામનું આપણે બહુ મહત્વ નહીં આપે. તો સંકિતી જીવ શુભભાવ કરે પણ એને કઈ એનો ફળની ઈચ્છા નથી રાખતો. એમાં આપણે પણ શુભભાવ કરો પણ ફળની ઈચ્છા નહીં રાખવાનું. પ્રવચન 76ની ગાથામાં શું કહ્યું?
પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે. જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જખ. જે ઇન્દ્રિયોથી લબ્ધ થઈ ગયો છે, ઇન્દ્રિય સુખની અંદર જ પોતાનું સુખ માને છે, એ તો દુઃખી જીવ છે. એ માણસે પરની અંદર પોતાપણું કર્યું છે. પર એટલે શું? શરીર મારું પર છે, ઇન્દ્રિય મારી પર છે, અને ઇન્દ્રિયજન્ય વિષયો કે મને સારું જોવાનું ગમે છે, સારું ખાવાનું ગમે છે, સારું સૂંઘવાનું ગમે છે, સારું પહેરવાનું ગમે છે, સારું સાંભળવાનું ગમે છે, એમ મારી 5 ઇન્દ્રિયો જે પૂતગલ છે, અને એ પૂતગલની ઇન્દ્રિયોના વિષયો પણ પૂતગલ છે, અને એના પર જો મારા પણ હું કરું તો તું દુઃખી માણસ છે. કેમ કે તે પરનું તારાપણ કર્યું એટલે તારું મિથ્યાત્વ થયું. મિથ્યાત્વ થયું એટલે તારી ખોટી માન્યતા થઈ. ખોટી માન્યતા થઈ એટલે તને કર્મનું બંધન થયું. કર્મનું બંધન થયું એટલે તું કદાપી છૂટીશ નહીં. જો તારે છૂટવું હોય તો પરમાંથી તારી વૃત્તિઓને સંકેલવી પડશે, તારી ઈચ્છાઓને સંકેલવી પડશે. તો એ પ્રમાણે તારે કરવું પડશે. જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે એ સુખ પર સંબંધ વાળું હોય છે. કે ઇન્દ્રિયથી પ્રાપ્ત થયું. મને મ્યુઝિક બહુ જ ગમે છે, તો સાંભળ આખો દિવસ એની એ જ ગ્રા કરતા. કેટલી વખત તું સાંભળીશ? પેલી ઓલિમ્પિકમાં એક મેરાથન સ્વિમિંગ હતું આ વખતે. એમાં 10 કિલોમીટરનું દરિયામાં સ્વિમિંગ કરવાનું. એક અમેરિકન છોકરી હતી, એનું નામ તો હું ભૂલી ગયો, જોન્સન કંઈક હતું નામ. તો એને કહ્યું તું પ્રેપરેશન તો કે હું 2 કલાક સ્વિમિંગ કરું. કે કીધું 2 કલાક સ્વિમિંગ કરે શું? તું 2 કલાક પાણીમાં કરે શું? પણ બિસાઇડ સ્વિમિંગ કે હું જસ્ટિન બીબરનું સોંગ રિસાઇટ કર્યા કરું. મેં કીધું હે મૂર્ખ બાય, તું આત્મસિદ્ધિ રિસાઇટ કર તો તારું કલ્યાણ થશે. સમયસરનું રિસાઇટ કલ્યાણ થશે. તું જસ્ટિન બીબરનું પણ એટલે આ તો જો કે 2 કલાક પાણીમાં કરીશું. તો તમે આપણે કરવાનું તો શું કરીએ? આપણે હું નિત્યક્રમ કરું, માળા કરું, આત્મસિદ્ધિ કરું, ગમે તે કરું, તો હું મારી જાતને બિઝી રાખું. તો શું કહું? ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે એ સુખ પર સંબંધ વાળું છે, એ સમજી અને એમાંથી મારે દૂર થવું. બાધા રહિત હોય, બાધા સહિત છે એટલે વિચ્છેદ વાળું છે. એટલે કે એ બાધા સહિત જે સુખ છે એ કાયમ ટકવાનું નથી. કોનું સુખ કાયમ ટક્યું છે? કોનું ટકતું નથી. કોનું દુઃખ કાયમ ટક્યું છે? દુઃખ પણ કાયમ ટકતું નથી. એટલે સુખ દુઃખ તો આવે છે ને જાય છે, તો એની મારે ચિંતા કરવા જેવી નથી. બંધનું કારણ છે, ઝેર છે અને દુઃખ રૂપ છે. ઇન્દ્રિયના વિષયમાંથી મળતું સુખ બંધનું કારણ છે, એટલે કર્મનું બંધન કરે છે, ખોટા કર્મનું બંધન કરે છે. એ ઝેર છે અને એ દુઃખ રૂપ જ છે. તો નિશ્ચય એની અંદર શું થાય? નિશ્ચય થી નિકાંક્ષા અંગ જોઈએ આપણે. નિશ્ચય એટલે શું કહ્યું હતું આપણે? નિશ્ચયની ડેફિનેશન શું કર્યું હતું? જે વસ્તુ જેમ છે તેમ જ માનવી અને અન્યથા ન માનવી, એનું નામ નિશ્ચય. The thing as it is, nothing but the same thing, and it is not related to other thing. To believe that one is an absolute point of view. Absolute point of view એટલે નિશ્ચય નહીં. તો શું કહું? આત્મા છે, બસ છે. અને એ ત્રિકાળી આત્મા જે છે મારો, અનાદિકાળ પહેલા હતો, અત્યારે છે, ભવિષ્યપણમાં હશે, એવો જે આત્મા મારો, હું આત્મા, મારો આત્મા પણ નહીં, હું આત્મા, ત્રિકાળી આત્મા, એના પર જો હું ધ્યાન દોરું. આપણે શું કહ્યું હતું તે દિવસે? કે શ્રદ્ધા કેટલી જાતની શ્રદ્ધા હોય? શ્રદ્ધાના કેટલા પ્રકાર કયા હતા આપણે? કેટલા? 2 પ્રકાર. કયા 2 પ્રકાર કયા હતા? કાં તો પરની શ્રદ્ધા, કાં તો સ્વની શ્રદ્ધા. પર તરફની શ્રદ્ધા કરવી, કાં તો પોતાના આત્માની શ્રદ્ધા. 2 જ વસ્તુ થઈ શકે. શ્રદ્ધા કાં તો સ્વ તરફ હોય, કાં તો પર તરફ હોય. તો મારી શ્રદ્ધા પર તરફ 24 કલાક ચાલે છે, અને અનાદિકાળથી પર તરફ શ્રદ્ધા ચાલતી આવી છે. કઈ રીતે? પર તરફ. પર એટલે શું? પર એટલે
એટલે મિથ્યા માન્યતા કઈ? શરીર મારું. તો આ શરીર મારું એ જ કે અનાદિકાળથી શરીર સાથે સંબંધ હતા, એ મારા શરીર. બધા શરીર એટલે કે નિગોદનું શરીર વખતે પણ નિગોદ મારું શરીર હતું, એકેન્દ્રીયમાં પણ, બેન્દ્રી, તેરેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રી બધામાં. તો શરીર મારું એટલે કે એક પર તરફની શ્રદ્ધા થઈ. સુઈ ગયા ત્યારે પણ શરીર મારું. કેમ? ત્યાં કે હું પડખું ફરું છું. કેમ પડખું ફર્યો હું? કેમ કે આ અંગ મારું થાકી ગયું એટલે હું પડખું ફર્યો. એટલે શરીર મારું છે, આ શરીરને થાક લાગ્યો એટલે હું પડખું ફર્યો. હું રાત્રે સૂતો છું અને કોઈએ બૂમ પાડી કિરીટભાઈ, તો કોણ ઊભું થશે? હું. તો એક મને ખ્યાલ નથી, જૂનો પ્રસંગ ખ્યાલ નથી આવતો. ઇટ્સ ઓકે. તો કોણ ઊભું થશે? હું ઊભો થઈ. કિરીટ હું છું એ માનો હસ્તગત થઈ ગયું છે. એટલે કે આ આત્મા અને શરીર એક છે અને એનું નામ કિરીટ છે અને એના પ્રત્યે મને એકત્વ થયું છે. એટલે એમાં પણ મારું મિથ્યાત્વ ચાલુ છે. એટલે કે મારું પર તરફની શ્રદ્ધા ચાલુ છે. તો એ શ્રદ્ધાને મારે ક્યાં લાવવાની છે? સ્વ તરફ લાવવાની છે. એ સ્વ તરફ શ્રદ્ધા જો હું લાવ્યો, મારું ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય, ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય, ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે 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 છે. ખાણમાં પડેલું સોનું પણ સોનું છે, પછી પથ્થરમાં રહેલું સોનું પણ સોનું છે, ધૂળમાં રહેલું સોનું પણ સોનું છે, એને આગમાં નાખીને ધૂળ દૂર કરી તો પણ સોનું છે, એના ઘરણા કર્યા તો પણ સોનું છે, એની લગડી કરી સોનું 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 સોનું. એવી રીતે આત્મા 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 મારો આત્મા કાયમનો છે. એના પ્રત્યે જો હું શ્રદ્ધા કરું, એના પ્રત્યે હું મારું ધ્યાન દોરું એક જ સમય માટે. કૃપાળુદેવ કહું કે તું અનાદિકાળથી તો પર તરફ શ્રદ્ધા કરી છે, એક સમય તો તારી સર્વ શ્રદ્ધા કર. અને જો તને કઈ ફાયદો ના થાય ને તો તારો અનાદિનો ધંધો ચાલુ જ છે, એ કરજે, કર્યા કર. પણ એક સમય તું કર, એક સમય તારા સ્વ તરફ દ્રષ્ટિ કર. જો તું દ્રષ્ટિ કરીશ ને તો તને નિર્વાણ થશે, તને સિદ્ધિ મુક્તિ મળશે, તું સિદ્ધ થઈશ. અને ન થાય તો મારી પાસેથી લઈ જજે, એવી ઓપન ચેલેન્જ આપી છે. તો એટલી આપણા આચાર્ય ભગવંતોએ, મુનિ મહારાજોએ, જ્ઞાની પુરુષો આપણને આટલી બધું સરળ થઈને સમજાવ્યું છે. અને આચાર્ય ભગવાન કહે છે કે અમને એટલો ખેદ થાય છે કે જો સાકર જેવી સાકર વસ્તુ, જે અજીવ વસ્તુ છે, પૂદગલ વસ્તુ છે, એને પણ ખબર પડે છે કે મારે શું આપવું? મીઠાશ આપવી. કોઈ દિવસ ખારાશ આપશે? અમેરિકાની અંદર મીઠાશ આપે, ઇન્ડિયામાં મીઠાશ આપશે? 100 વર્ષ પહેલા મીઠાશ આપતી હતી, 1000 વર્ષ પછી મીઠાશ આપશે? તો શુગર, ખાંડ જેવી ખાંડને પણ એ અજીવ વસ્તુને પોતાનો સ્વભાવ છોડવાનું પરવડતું નથી. અને તું, આચાર્ય ભગવાન કહે છે કે તું શુદ્ધ આત્મ સ્વરૂપ શ્રદ્ધા પરમાં લઈને કેમ બેઠો છે? તું શ્રદ્ધા સ્વતરફ કર તો તને આનંદ છે. જો અમે આનંદથી બેઠા છીએ અહીંયા, તું પણ આનંદથી બેસી શકે છે. તો સિમ્પલ આપણને વસ્તુ બતાડી છે. અને એ તો કે તને પર તરફ શ્રદ્ધા કરવા માટે કેટલા પ્રયત્ન કરવા પડે. સ્વમાં મારું પોતાનું છે અને હું અંદર જઉં છું, અંદર અનુભવું છું. સિમ્પલ છે. પરને તો પર તરફ જોવું, એનું એનાલિસિસ કરવું, એનું એનાલિસિસ કરીને એને મને ગમે છે, ના નથી ગમતું, લફડા શું કામ કરે? સિમ્પલ વસ્તુ સમજાવી છે મને, હું કેમ નથી ગમતું? તો સંકિતી જીવને શુભાશુભ કર્મ પ્રત્યે આસક્તિ નથી. એને શુભ કર્મ થાય કે અશુભ કર્મનું ફળ આવે, એને કોઈ પ્રત્યે આસક્તિ નથી. એ ગત્સુકુમાર છે, એને શું કર્યું? ગત્સુકુમારને પોતાને મુનિ થવું છે અને એના ફેમિલીએ એનું સપન નક્કી કર્યું છે. તો એ પોતે સ્મશાનમાં જઈને તપ કરે છે. તો એને તપ કરતો જોઈને એનો જે ભાવિ સસરો છે એ કે તું મારી છોકરીનું ભવિષ્ય બગાડનારો છે. એટલે એના માથા ઉપર માટીથી એક સગડી બનાવી અને ત્યાં અંગારા લગાડ્યા. તો પણ ગત્સુકુમાર પોતાના ભાવમાં મસ્ત રહ્યા, પોતાના ભાવમાં ચલિત ન થયા.
તો ત્યાં ને ત્યાં એમને કેવળ જ્ઞાન થયું અને સિદ્ધ દશા થઈ. તો એને અશુભ કર્મનો ઉદય હતો. 5 પાંડવો શત્રુંજય ઉપર ગયા છે. તમે જોઈ છે મંદિર જોયું? 5 પાંડવ મંદિર જોયું ને? હા, જોજો. સરસ સુંદર નાનું મંદિર છે. આપણે આદેશ્વર ભગવાનના મંદિરથી ચાલીને જવાયું. ત્યાં 5 પાંડવો તપ કરતા હતા અને એમાં આપણે દુર્યોધનનો ભાણિયો આવે કે આ 5 પાંડવોને લીધે મારા મામાને દુઃખ ભોગવવું પડ્યું, એટલે કે હું આનું વેર લઈશ. એટલે ધગધગતા અંગારા એ લોકોને પહેરાવ્યા, લોખંડના ધગધગતા અંગારા પહેરાવ્યા. એટલે 5 પાંડવો બળવા માંડ્યા. તો યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન પોતાના ભાવમાંથી વિચલિત નથી થતા, પોતાના ભાવમાં મસ્ત છે. એને બહાર શું થાય ખબર નથી. પણ સહદેવ નકુળને એક વિચાર આવ્યો કે અમે તો આ અંગારાથી બળી રહ્યા છે, પણ અમારા ભાઈઓને કેટલું દુઃખ થતું હશે. એટલો એક વિચાર, એક જ વિકલ્પ આવ્યો, એક વિકલ્પ. તો પેલા 3 પાંડવોનો મોક્ષ થઈ ગયો અને આ 2 પાંડવોના એ લોકોને સર્વાર્થ સિદ્ધિના દેવ થયા. 33 સાગર પમનું આયુષ્ય થયું. આવતા જન્મની અંદર પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. તો એક નાનો અમથો વિચાર પણ, શુભ વિચાર, એની અંદર પણ એનું મોક્ષ 33 સાગરો પમ દૂર થઈ ગયું. તો એક ખોટો આપણે વિચાર કરીએ છીએ. કેટલા વિચાર આપણે કરીએ છીએ સાચા રીતે મુખ પડતા, પણ ખોટા પણ કેટલા વિચાર કરીએ છીએ આપણે. તો મારું ક્યાં થશે, હું ક્યાં જઈને પડી, એ આપણે ખ્યાલ રાખવો પડશે. તો એનું આપણે ધ્યાન રાખીએ ને તો આપણને શુભાશુભ કર્મની અંદર આસક્તિ નહીં થાય. એ પોતાના સંભાવમાં જ રહે છે. મુનિરાજ પોતાના સંભાવમાં રહે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સંભાવમાં રહે છે. એને પરની સાથે કોઈ સંબંધ નથી, કોઈની પડી નથી, કઈ છે નહીં. એને એકાંત પક્ષી વ્યવહાર ધર્મની પ્રતિ માન્યતા નહીં. આ એક ઝીણો પોઈન્ટ છે. આપણે એને અત્યારે નહીં કરીએ કેમ કે 10 થઈ ગયા છે. આપણે 2-5 મિનિટમાં પૂરું કરીશું. કર્મના ઉદયમાં થતા એને દુઃખ થાય છે, પણ કર્મ પ્રતિ એનું પોતાનું અપનાપન નથી. મારા અશુભ કર્મને મને કેમ ઉદય થાય છે, મને જ કેમ આ બધા પ્રોબ્લેમ થાય છે, એવું કોઈ દિવસ સંકિત દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થતું નથી. એવી રીતે આપણે પણ કરવાનું છે કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી, પરિસ્થિતિ પ્રતિકૂળ નથી, પણ મારી માન્યતા પ્રતિકૂળ છે. એના પ્રત્યેની પ્રતિકૂળ પરિસ્થિતિને પણ મારી ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે, બોલો કયો પોઈન્ટ સાચો છે? બંને. તો હું અડધો ભરેલો કહું છું અને આ કે અડધો ખાલી છે, તો એમાં પ્રોબ્લેમ, બંનેનો પ્રોબ્લેમ છે. તો એ એના વ્યૂ પોઈન્ટથી કહે છે, હું મારા વ્યૂ પોઈન્ટથી કહું છું. તો એ મારા વ્યૂ પોઈન્ટથી અગેન્સ્ટમાં જાય તો હું એને શું કામ એના પ્રત્યે ગુસ્સો કરું? આપણે બધાને તે આપણા છોકરાઓ છે અથવા તો ટીનેજ છોકરાઓ છે અથવા તો હતા, એ છોકરાની માંગ છે. ઉર્વીએ કાર માંગી કે નહીં, કે નથી માંગી, કે આપી નથી, કે આપવાની નથી, મળી ગઈ છે. ચાલો સરસ. કઈ આવી? જૂની. બરાબર. તો એને કાર જોવે છે, એને ડ્રાઈવ કરવા જવું છે, અને આપણે શું કહીએ છીએ? નહીં જાઓ, ધ્યાન રાખજે, આમ છે. પણ ભાઈ તું 20 વર્ષે કાર ચલાવતો હતો તો તારે તને આવા ભાવ નહોતા થતા, આવા ઉમળકા નહોતા આવતા, અને ત્યાં એક્સિડન્ટ પણ નહોતો કર્યો. તો એ તે એક્સિડન્ટ કરશે તો શીખશે, એમાં તને વાંધો. જ્યાં સુધી વિધિન લિમિટ પ્રોબ્લેમ બહુ મોટો, પણ નાના એક્સિડન્ટમાં શું વાંધો છે? તો આપણે એમાં સંભાવ રાખવાનો છે. એને આપણે એના પર છોકરાને જો સંસ્કાર આપ્યા છે ને, તો એ તમે વિચારો, તમે 20 વર્ષના હતા, 18 વર્ષના હતા, 17 વર્ષના હતા, તમારા બાપે તમને શું કહેતા હતા? આ નફટ છે, નખો દ્યો છે, આનું કઈ થવાનું નથી, એવું કહ્યું તો ખરું આપણે? તો અત્યારે એ આપણા પેરેન્ટ્સ અહીંયા આવે તો શું કે, અરે આ એ જ છોકરો છે એની. તો કર્મના ઉદયમાં એને દુઃખ થાય, પણ એના પ્રત્યે પોતાનું અપનાપન નથી. એના પ્રત્યે કર્મના ઉદયને પોતે જ્ઞાતા રહે છે કે આ છે, મને કર્મનો ઉદય આવે છે, બસ.
પણ એ અશુભ છે કે શુભ છે એની મેરી લેબલ મેં બનાવ્યું છે. જો એક થોડોક તો એક ક્વિક તમને કે એક ડાક્ટર છે અને એને લગ્ન કર્યા અને એને લગ્ન તે દિવસે રાત્રે ખબર પડી કે એની પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ છે, પણ બહુ સારી છોકરી છે, સંસ્કારી છોકરી. તો ચાલો કઈ વાંધો. હવે પછી 2 બાળકોના જન્મ પણ થયા અને એનો જે પેલો વાલનો પ્રોબ્લેમ હતો એવો વધતો ગયો. વાલ જેને હાર્ટના વાલનો પ્રોબ્લેમ વધતો ગયો. હવે આ ભાઈ રેસિડેન્સી કરે છે ન્યુયોર્કમાં, એ બેન પણ કામ કરે છે, આઈટી નું કામ કરે છે અને બંને છોકરા છે. તો એ બેન જયારે પોતે નોકરી પર જાય તો બંને છોકરાને લઈ જાય, એને જોબ પર જ બેબી સિટિંગ હતું ત્યાં મૂકે, પોતે જોબ કરે, સાંજે પોતે છોકરાને લઈને આવે, એનો વર આવે, સાંજે બધા ભેગા થાય, આમ રૂટીન ચાલે છે. હવે એનો વાલનો પ્રોબ્લેમ વધતો ગયો, સર્જરી કરવાનો ટાઈમ થયો એટલે એને ઓફિસમાંથી 3 મહિનાની રજા લીધી. 3 મહિનાની રજા લીધી અને એટલે છોકરાઓ પણ ઘરે આવી ગયા કે પહેલા બેબી સિટિંગ ત્યાં ઘરે આવી ગયા. સર્જરી થઈ એટલે પેલા ભાઈ પર બધો બોજો આવી ગયો. એને પોતાની રેસિડેન્સી કરવાની, પત્નીને સંભાળવાનું, 2 છોકરાને સંભાળવાનું. તો આ દુઃખનો ઉદય થયો કે સુખનો ઉદય થયો? બોલો ચંદ્રિકા, બોલ. દુઃખનો ઉદય કે સુખનો ઉદય? પહેલા લાઈફ બરાબર ચાલતી હતી, હવે આ બધું થયું તો દુઃખનો કે સુખનો ઉદય? આમાંથી બેમાંથી એક બોલવાનું છે, બોલી જા. સુખનો થયો. સુખનો થયો. છોકરા બધા પેલા ડાયપર બદલવા પડે છે પેલા ભાઈને દરરોજ. હવે અરે હજી તો ભાઈ હોસ્પિટલ આવી જ છે ને ઓ દુખે છે કઈ બેઠી છે. થશે. તમે આ સર્જરી કરીને ઘરે આવ્યા ત્યારે કેવા તમે હેરાને પડે દોડાદોડી કરતા તમે તો બરાબર. મારા હર્ષદ ને આમ થઈ ગયું, મારા હર્ષદ ને આમ થઈ ગયું એમ કરતા તમે, અને હવે સુખનો ઉદય થઈ ગયો તમને. તો એ પેલા માણસનું જે નોર્મલ રૂટીન ચાલે એમાં ડિસ્ટર્બન્સ થઈ ગયું, લાઈફમાં દુખી થઈ ગયો. તો એ હજી ઘરે છે, ઓગસ્ટમાં સર્જરી થઈ, એ બાઈ ઘરે છે, છોકરા ઘરે છે અને ત્યાં આવ્યું સપ્ટેમ્બરની 11મી તારીખ. એ ટ્વિન ટાવર આખું ઉડી ગયું. એની જોબ ક્યાં હતી? વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હતી. બેબી સિટિંગ ક્યાં હતું? વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હતું. હવે આ ક્યાં છે અત્યારે? ઘરે છે. 2 છોકરા ક્યાં છે? ઘરે છે. તો એ જે સર્જરી થઈ બધું સુખનો ઉદય હતો દુઃખનો ઉદય હતો? જો એને હાર્ટનો પ્રોબ્લેમ નતો તો તે 3 ઉડી ગયા હતા તે દિવસે. તો મારી માન્યતા ઉપર આધાર છે. માન્યતામાં સુખનો ઉદય નથી, દુઃખનો ઉદય છે, બસ એટલું યાદ રાખવાનું. ઉદય છે. સુખનો દુઃખનો તો લેબલ મારું છે, મારું પોતાનું છે. બીજી ઘણી સ્ટોરી છે પણ અત્યારે ટાઈમ નથી આપણે, એટલે વી વિલ ટ્રાય ટુ ડુ. પર પદાર્થની એની ઈચ્છા નથી. અનંતપતિની વાર્તા હોય તો કાલે લઈશું આપણે. તો આ રીતે નિકાંક્ષા અંગની પણ આપણે વાત કરી. બીજા બધા અંગ બધા છે ને એ ધીરે ધીરે ઝડપથી થશે. પહેલું અંગ થોડું આસાપ્ત ભયનું હતું એટલે આપણે વધારે કરવાનું. If there is any question, we can entertain the question. કોઈ ક્વેશ્ચન? હજી તો એક જ વાર્તા થઈ ને, બીજી કરવી છે અત્યારે? મને વાંધો નથી. ચિરાગ કહે છે કે કલાક કહો તો કલાક. બિચારી કે પેલું સીતાનું હરણ થયું તો હરણની સીતા થઈ કે નહીં? નહીં, એક 8 અંગ છે ને, દરેક ની એક અંગની. એટલે આપણે પેલી જો અંજન ચોરની વાત વિચારીએ તો કે ઓ નિકાલ
નિશંકિત અંગની વાત કરી ને, શંકા ના કરી, નિશંકિત અંગ એમ. નિકાંક્ષાની બીજી આવશે, કાલે આવશે. અને તને ટાઈમ હોય તો અત્યારે પણ કરીને કાલે રાખીશું. નથી હાર્ડ તો રિયલ એસ્ટેટ વેચવાનું ઘર હાર્ડ નથી. સાલું દરરોજ તડકાની અંદર જવાનું, ક્લાયન્ટની પાસે પહોંચવાનું, ને ક્લાયન્ટ કે ના મને આજે નથી ટાઈમ એટલે પાછું આવવાનું, એ હાર્ડ નથી ત્યાં બેન? મને તો બહુ હાર્ડ લાગે છે. હું ઘરમાં બહાર જ નીકળતો નથી. એ બધું સારું લાગે તને, ના આ હાર્ડ લાગે છે. તો જો બે ચોઈસ ગઈકાલ કહી હતી આપણે, કાં તો નિગોદમાં જવાનું કાં તો મોક્ષ. તારી ચોઈસ તારી છે, તને જે ગમે કર. જયંતિ બાદ નક્કી કર્યું છે, તું તારું નક્કી કરી નાખ. હા, એની ક્વેશ્ચન તારા. નહીં, આ તમે વાત કરી ને ઈચ્છાની વાત કરી છે, તો ધ ડિફરન્સ બિટવીન ઈચ્છા થવી અને જે જરૂરિયાત હોય પૂરી કરવી, રાઈટ? સો ધેટ ઇઝ ધ લાઇન ડ્રો. મને ગાડી જોઈએ છે, અહીંયાથી ત્યાં જવું છે, સારી ગાડી છે, કઈ ગાડી જોઈએ? સારી ગાડી છે. સો જરૂરિયાત શેની હતી? ગાડીની હતી. અને ઈચ્છા થઈ, ધેટ ઇઝ ધ ડિફરન્સ, રાઈટ? કે આપણે ગ્રસ્ત જીવનમાં રહીએ છીએ એટલે આપણી જરૂરિયાત તો જવાની છે. અને તું ઘર લઈને બેઠો છે એટલે તને તારી વસ્તુઓ તને જે રૂટીનમાં જોતી એ તો છે જ. પણ પછી તું એમ કે ના પણ મારે આનો તો આવી કાને પાથી વધારે સારી, એટલે એ ત્યાં ઈચ્છા આવી. તારી જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે એ તો તારે જોઈએ જ છે. કે તારે જોબ પર જવાનું છે ને તારે સૂટ ને ટાઈ પહેરીને જ જવાનું છે, એવું તારી જોબનું રિક્વાયરમેન્ટ છે, તો તારે એ પહેરવું પડે. પણ પછી તું દેરાસરમાં સૂટ ને ટાઈ પહેરીને જ આવે દોડો છો. તમે જે વાત કરી ને કે somebody is there who's working forever, right? working. હવે ઈચ્છા પણ છે ને જરૂરિયાત પણ છે એમાં, રાઈટ? જો મને ખબર હોય કે મારી પાસે આટલા પૈસા ભેગા થશે, તો that is enough for my rest of my life. If somebody knew, કોઈને ખબર હોય કે મારી પાસે $1,000 ભેગા થયા, તો મારું જીવન એક જ દિવસ બાકી છે, હવે સમજી લો, તો આ $1,000 enough છે મારા માટે, રાઈટ? એ જે લાઈન ડ્રો કરવાની છે એ જ ખબર નથી પડતી આપણને બધાને. એટલા માટે આપણે બધા દોડતા રહીએ છીએ ને. એટલે મને ખબર હોય કે મારું 7 દિવસનું જીવન બાકી છે, થોડી બેસી આવ ને અત્યારે. તો 7 દિવસનું નહીં, તને ખબર છે કે મારું જીવન જેટલું જીવે તારાથી વાર છે, પણ જેટલું જીવ્યો છું એટલું જીવવાનું નથી, એ નક્કી છે. તો હવે તો મારે બર્થડે ની સેલિબ્રેશન કરવાનું કે પેલો છેલ્લો દિવસનું તૈયારી કરવાની, તો મારે હવે એ પ્રમાણે ચાલવું પડશે કે નહીં? કે પછી હજી હું કાળા કરીને ફર્યા કરું પાર્ટીની અંદર? તો નહીં, કે તો મારે હવે it's about time કે I have to draw the line in the sand and say this is enough for me. કેમ કે તારી પાસે જો આપણે અગાસની અંદર તું જાય ને, અગાસ આશ્રમની અંદર તું જાય ને, તું કે મારે રહેવું છે 1 મહિના માટે, તો તને સવારનું બ્રેકફાસ્ટ આપે, લંચ આપે, બપોરની ચા આપે ને સાંજનું ડિનર આપે, 4 ટાઈમનું ખાવ અને રહેવાનું આપે. $300 1 મહિનાના. કેટલા ડોલર થયા? $5. $5 ની 1 મહિનો તું રહી શકે, તો $5 તું અહીંયા પેલું પાર્કિંગમાં આપવા જાય છે તું પેલા આપણે આમાં સ્કાય હાર્બર પર. તો think about it, કે think about our own life, how much was our requirement when we are growing up? 2 જોડી કપડા હતા, 3 જોડી હતા કદાચ. There was nothing more. The reason we are sitting here because we were average people. That's why. એ તો આ કોક હર્ષદભાઈ આ કંઈક $30,000 લઈને આવ્યા હતા, આપણે બધા $8 લઈને આવ્યા હતા. તો સિલ્વર સ્પૂન લઈને આવ્યા છે મોઢામાં. હવે શું છે? ના એટલે હવે 30 તો તે વખતે હતા, હવે 2-4 મિનિટ વધી ગયા એના પર એમ. હજી તમારી પાસે અમે આવીશું, પછી અનિલ પાસે જઈશું, બધાને પૂછીશું બધું. એટલે મારો પૂછવાનો અર્થ એ હતો, તમે જે સમ્યક દર્શનના પિલ્લરની વાત કરી કે આવા ગુણ હોય, તો આપણે જે પહેલા પણ ત્યારે વાત કરી કે સમ્યક દર્શનના રસ્તા પર જઈએ છીએ, તો આપણે જે સામાન્ય જીવન જીવીએ છીએ, રાઈટ, એમાંથી અહીંયા પહોંચવા માટે
આ તો ગુણ બધા છે અને આપણે બધાને ખબર છે કે આપણે ત્યાં તો પહોંચવા માટે બહુ ઘણી વાર છે હજી, right? તો what we need is a practical tip, right? કે આવું છે, આ અહીંયા પહોંચવાનું છે, પણ આપણા જીવનમાં આજે આપણે શું કરી શકીએ તો આ નિકામશાનો ગુણ આપણમાં થોડો પ્રગટ, થોડો પણ, રાઈટ? આઈ નો કે ઇટ્સ ઇમ્પોસિબલ તો આપણા માટે અત્યારે બેઠા છે આપણે જે કરી રહ્યા છીએ જે તે કહું ને કે આપણે શું કરવું જોઈએ, એ જે કરવું શબ્દ આવ્યો ને ત્યાં પ્રોબ્લેમ છે. શું થવું જોઈએ, નોટ કરવું જોઈએ. કરવું એટલે મારે કંઈક પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ કરવો એટલે કે કોદાળી લઈને બહાર જઈને 110 ડિગ્રીના ખાડા ખોદવા જોઈએ નહીં. પુરુષાર્થ એટલે મારા આત્મા તરફ દ્રષ્ટિ કરવી, ન કરવું એનું નામ પુરુષાર્થ કહેવું છે. અને જ્યારે તું તારા આત્મા તરફ દ્રષ્ટિ કરે તો આ બધી વસ્તુ ઓટોમેટિક ત્યાં આવશે. એક એમ તું લગાડ કે કયો મારો એમ છે, આ બધું પેલા હું છોડી દઉં, પણ એ તારું હતું ક્યારે તે છોડ્યું? જો તારું શરીર તારું હતું તો પછી અનંતકાળથી તારું શરીર કેમ ના થયું તારું? એટલે મારી પહેલી માન્યતામાં જ કે હું મારે શું કરવું. અને the same question I had it 35 years, 40 years back, and I kept on saying, so people say, "No, તું સ્વાધ્યાય કર, તું વાંચ." પણ મને કરવું શું? સ્વાધ્યાય કરતા ઓટોમેટિક રસ્તો ખબર પડવા માંડ્યો કે આ બધું વસ્તુ મારે કરવા જેવી છે. મારે ધંધો કરવો છે, બરાબર છે, તો મારું ત્યાં સુધી કરવા જેવો છે કે હવે ઇનફ ઇઝ ઇનફ ને આઈ કેન ગેટ આઉટ ટુ મચ. તો જ્યારે અંદરની સમજ પડી ને તો એ છોડવાનો ભાવ ઓટોમેટિક આવી ગયો. એમાં છોડવું ન પડ્યું, છૂટી ગયું. હું એમ કહું કે તું કંદમૂળ ખાતો હતો ફોર એક્ઝામ્પલ, અત્યારે નથી ખાતો, તો તું એમ કે છે, કોઈ એમ કે છે કે હું છે ને જાન્યુઆરી 2015 તે દિવસે મેં કંદમૂળ છોડ્યા. ધેટ મીન્સ કે હજી એના મગજમાં તો એ જ છે. છૂટી ક્યારે ગયા? જ્યારે મારું સાચું સ્વરૂપ શું છે એનું મને ખબર પડી ને, તો આ બધાનું ઇમ્પોર્ટન્સ લાઈફમાં રહ્યું ને ક્યારે છૂટી ગયું મને ખબર નથી પડી. એટલે કરવાની વાત જે આપણે કરીએ છીએ એ કરવાની અંદરથી પણ મારે એમાંથી મારે કરવું જ છે ને તો સ્વાધ્યાય કર. 12 તપ કયા છે અને સ્વાધ્યાય 11મું તપ કહ્યું છે. 12મું તપ એટલે સમાધિ, આત્માની અનુભૂતિ. તો તું સ્વાધ્યાય કર. સ્વાધ્યાય કર એટલે કે વાંચન કર, તું ક્વેશ્ચન કર, તું ક્વેશ્ચન વધારે જેમ વાંચન કરી એમ ક્વેશ્ચન થશે, જેમ ક્વેશ્ચન થશે એમાં ઓટોમેટિક તને એન્સર પણ મળતા જશે. એટલે એને અત્યારે ભલે આપણે કહીએ છીએ કે મારે શું કરવું, બિગિનિંગ સ્ટેજ છે. જ્યારે હું બાબા ગાડી જ્યારે હું ચાલતા શીખું છું તો મને બાબા ગાડીની જરૂર છે, મારે કંઈક કરવાની જરૂર છે. અલ્ટિમેટલી જ્યારે હું સ્થિર થઈ જાય તો ઓટોમેટિક બધું છૂટી જશે. પછી હું 45 વર્ષે પણ બાબા ગાડી લઈને ચાલ્યા કરું તો એ ના ચાલે. એટલે આપણે એ રીતે જોવાનું છે કે મારે બિગિનિંગ સ્ટેજ, પણ હું અત્યારે બિગિનિંગ સ્ટેજ નથી મારો, હું હવે આગળ છું. બિગિનિંગ સ્ટેજમાં હું એમ કહું કે હવે આપણો હવે આ બધું નથી થવાનું, નહીં, મને થશે જ. મરીચી મહાવીર બને તો મનીષ મોટા પણ મહાવીર બને. એટલા માટે કૃપાળુ કહો અમે બીજા મહાવીર છીએ. તો એને હું અભિમાન કર્યું હતું કે જે મહાવીરનો શુદ્ધાત્મા હતો ને એવો અમારો શુદ્ધાત્મા છે, એમ અમને કહ્યું હતું. પણ એનું બધું જેને ખોટું કે એ તો બધા અભિમાની હતા કે અમે બીજા મહાવીર કેમ થઈ ગયા. એવું નહીં, એનો અર્થ સમજો, એને કહેવાનું ભાવાર્થ શું છે એ સમજાવ છે. વિચારજે આમ, અને it will give the answer. અને in the beginning it will give lots of questions, but it's okay, that's good, that's a whole idea. આજે ગુરુદેવે સ્વાધ્યાયના વાત કીધા ને આજે આજના સત્સંગમાં he broke down the સ્વાધ્યાય. એ પાંચ કીધા સ્વાધ્યાય. એટલે 5ના પૃષ્ઠના નહીં, 5ના પૃષ્ઠના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મ પ્રભાવના 5 અંક સ્વાધ્યાય નહીં. એટલે વાંચન જેમ વાંચન કરશો, એટલે વાંચન એટલે તો કસેટ સાંભળો, કોઈનું વિડીયો પ્રવચન સાંભળો, એને પણ વાંચન જ કહેવાય. અને એ વાંચન કરીને હું મારા મનમાં ઉતારું અને આગળ વધું તો એ વાંચન છે, નહીં તો વાંચન જ છે. એમ જો હું સમજો ના સમજું તો, ના સમજવાનો પ્રયત્ન કરું તો મને મારા મનમાં મારે ક્વેશ્ચન ઉભા કરવા પડે. અને જે ક્વેશ્ચન ઉભા થયા તેને 100% જવાબ મળશે જ. એનો નિયમ છે, કોઈ પણ જગ્યાએથી મળશે. અને આઈ હેવ
tons and tons of my own experiences I can share with you, time permitting. So many things that have happened to me. Question ઉભો થાય, તમે કોકને ફોન કરતા હો ને સડનલી તમને એકદમ વિચાર આવે ને તમને you just ask the question and you get the answer from nowhere. ટાઈમમાં આપણે બધી વાતો કરી શકીએ. એક સવાલ છે. અનુવ્રત એટલે શું? અનુવ્રત એટલે આપણે મહાવ્રત ને અનુ, શ્રાવક ને અનુવ્રત હોય અને મુનિ મહારાજ ને મહાવ્રત હોય. મહાવ્રત એટલે સંપૂર્ણ રીતે પાલન કરવું એના મહાવ્રત. અનુવ્રત એટલે પાર્શિયલ પાલન કરવું એના અનુવ્રત. આપણે અહિંસાનું અનુવ્રતનું શું નામ કહે છે? આપણે પહેલે પ્રાણાધિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અગત્યાદાન, એમ જે કહે ને એ 12 વ્રતના જે નામ બોલે એમાં શ્રાવકના વ્રતની અંદર અનુવ્રત એટલે પાર્શિયલ, એટલે કે છકાય જીવની રક્ષાની અંદર ત્રસ્ત જીવની મારે રક્ષા કરવી જ, એ શ્રાવકનું વ્રત થયું. જ્યારે મુનિ મહારાજનું વ્રત સંપૂર્ણ વ્રત છે, એને છ કાયની જીવની રક્ષા કરવાની, એટલે એકેન્દ્રીય જીવની પણ રક્ષા કરવાની. એટલે એ સ્નાન નથી લેતા, એ એર કન્ડિશન નથી વાપરતા, એ રાત્રે લાઇટ નથી વાપરતા, એ પોતા પાણીનો બગાડ નથી કરતા. એટલે એ મહાવ્રત છે ત્યાં. જ્યારે શ્રાવકને અગ્નિ પેટાવવો પડે, ખાવાનું બનાવવું પડે તો અગ્નિ કરવું પડે, ઘરમાં રહેવું પડે તો એર કન્ડિશન રાખવું પડે, તો પાણીનો વ્યવહાર થાય, અગ્નિનો વ્યવહાર થાય, વાયુનો વ્યવહાર થાય. તો એને ત્રસ્ત કાયના જીવોની હિંસાથી બચવું અને સ્થાવરની બને એટલી ઓછી કરવી, એટલે એને અનુવ્રત કહેવાય. પછી દરેક વ્રતની અંદર આવે છે કે અહિંસા અનુવ્રતની અંદર ત્રસ્ત કાયની હિંસાની વાત કરી. પછી સત્યની અંદર એમ કહ્યું કે તમે મારા ઘરે આવી અને પેલી આપણે દાંત ખોતવાની સળી કે સળકડી પડી છે તો તમે લઈને દાંત ખોતરા માંડ્યા, તો એ તમને અલાવ છે, પણ તમારે મોટી ચોરી નહીં કરવાની. મોટી એટલે જ્યારે મુનિ મહારાજને એ પૂછ્યા વગર એ લઈ ના શકે. એમને જોતું હોય અને પડ્યું છે અને મને કામનું છતાં પૂછવું પડે, એટલે એને નહીં તો જો પૂછ્યા વગર એને ચોરી કહેવાય. એટલે એ 5 સ્વદારા સંતોષ, તો કે એ શ્રાવકનું વ્રત થયું. પોતાની પત્નીમાં જ સંતોષ. જ્યારે મુનિ મહારાજને કોઈ પણ સ્ત્રીમાં સંબંધ નહીં, પોતાની માં પણ નહીં, પોતાની બહેન પણ નહીં, કોઈ પણ સ્ત્રીની અંદર સંબંધ નહીં, તો એને મહાવ્રત કહે. એટલે દીક્ષા લે ત્યારે એમને મહાવ્રત થાય. દીક્ષા લે ત્યારે મહાવ્રત. પાંચમ ગુણસ્થાનક પર અણુવ્રત થાય. ચોથા ગુણસ્થાનક પર અવ્રતિ સમ્યક દર્શિત કહેવાય. કાલે આપણે લઈશું, એવું કરીશું. થોડું સાઇડ ટ્રેક કરીશું, એમાં થોડું જાણવાની જરૂર છે. એનીથિંગ એલ્સ? જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત. 9 મુકામ. કાલે દેરાસરમાં સવારે સાંકળ પૂજા છે, તો પ્લીઝ બધા આવજો. So tomorrow we have Snatra Puja at the Derasar from 9 to 11:30. એ પછી એકતા મંદિરમાં મહાવીર જયંતિનો પ્રોગ્રામ છે 2 થી 5 વાગ્યા સુધી. સ્વામી વાત્સલ્ય હશે ત્યાં. અને પછી
7 વાગે આપણે અહીંયા દેરાસરમાં પાછા મળશો ટુ ડુ પ્રતિક્રમણ અને કિરીટભાઈનું પ્રવચન 8:30 ચાલુ થશે. સન્ડેનું ઓકે આટલા અહીંયા હાજર છે એમાંથી સન્ડે મહાવીર જયંતિ પછી કેટલા જણા રોકાવાના છે જરાકી સાંજ માટે બીજા કેટલા જણા સાંજ માટે કેટલા લોકોને સોરી પ્રવાસ કે એકાંત થાય કે એવું છે કે કોઈ સાંજે જમવાના હા તમારે ત્યાંથી બપોરે જમી